નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્છાયણમ નમો લોયસપસાહુણમ યશો પંચનમુક્કારો સપવામ પરાસુણમ મંગલાનંદ સભ્યસિમ પરમમ ભવૈ મંગલમ. હરિયમ સિદ્ધાયર્યા ઉચ્છાય સાવનો સંમત્તમ નાણમ ચરણમ ચતવો યુપય નવગમ પરમ તત્તમ. આસન ઉપકારી ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાથી ગિરધર ગૌતમ રાજગૃહ નગરીમાં પધાર્યા છે. રાજા શ્રેણિક આદિ ભવ્યજનો ગણધર ભગવંતના ચરણોમાં ઉપસ્થિત થયા છે. અવસર જોઈ અને ગણધર ભગવંતે દેશનામાં સ્પષ્ટ કહ્યું, મનુષ્ય જન્મ ધર્મથી જ સફળ થાય અને ધર્મ 4 પ્રકારનો છે: દાન, શીલ, તપ અને ભાવ. ભાવ ધર્મનો આધાર મન છે અને એ ધર્મના આધારે જ બાકીના બધા ધર્મોમાં ચૈતન્ય આવે છે. દાન, શીલ, તપ એમાં ચૈતન્ય ભાવના કારણે જ આવે છે. એવો એ ભાવ મનમાં રહે છે. મન છે ચંચળ, બસ એને બાંધવું પડે. એના માટે સર્વશ્રેષ્ઠ આલંબન નૌપંચીનું છે. નૌપંચીમાં પોતામાં જ એવી તાકાત છે, એક વાર તમે એની સન્મુખ થાવ એટલે તમને ખેંચી લે, તમને બાંધી લે. સંસારમાં એવું છે કે તમે સંસારને તમારી તરફ ખેંચો છો, સંસાર તમને ખેંચતો જ નથી. તમે એને ભાવ આપો છો એટલે તમે બાંધી લે છે. અહીં તમે ભાવ નૌપંચીને આપો. બસ તમે દવા ખાઓ, પછીનું બધું દવા જ સંભાળી લેશે, નૌપંચી જ સંભાળી લેશે. ઉપાદાન કારણ ગમે તેટલું જબરદસ્ત હોય પણ નિમિત્ત કારણ ન મળે તો ઉપાદાનનું કશું ઉપજે નહીં. આમ તો એમ જ કહેવાય કે ઉપાદાન હોત તો નિમિત્ત અસર કરશે. ઉપાદાનમાં જ નિમિત્ત કામ કરે પણ નિમિત્ત વિના ઉપાદાનમાં એક કાંકરી આગી પાછી ના થાય. તો જીવની યોગ્યતાની કોઈ કિંમત નહીં. તમે ખરી વાત કરો છો. યોગ્યતા સક્રિય છે કે સક્રિયતાનું કારણ છે? યોગ્યતા સક્રિય છે. સક્રિયતાનું કારણ છે. કેમ? માટીમાં ઘડો થવાની યોગ્યતા એ માટીની ઘડો બનાવવાની જે ક્રિયા છે એનું કારણ છે. કારણ છે. ઉપાદનું કામ તો ઉપાદાનનું જ કરવાનું છે, પણ મોક્ષમાં તો ઉપાદાનને જ પહોંચાડવાનું છે ને. જે લોકો તમારે ઘણી ઉપર ચડવું છે પણ નિશાની ના હોય ને ચડો. તો જે લોકો નિમિત્તને ગૌણ કરે છે તો એને સમજણ જ નથી. એ નિમિત્તને એટલા માટે ગૌણ કરે છે કે એમનો અહંકાર મજબૂત રહે. એ તો અહંકાર ખતમ થઈ જાય ને તો ભાવ ખતમ થઈ જાય. હજી અમને સંસારમાં રહેવું છે
એટલે નિમિત્ત કારણને એક બાજુ મૂકી દે છે. પણ નિમિત્તનું નામ બને જ સી રીતે? કુંભકાર કહેવાય કુંભારને, એટલે પેલા ભાઈને, કે માટીને કહેવાય? ભાઈ કેમ? કુંભકાર તો ભાઈ. ક્રિયા ભાઈની છે ને. હા, પેલું તો ખાલી ક્રિયા ચાલી શકે એ માટેનું પાત્ર છે. બાકી માટી છે. હા, એ તો માટી જ છે ને. માટીમાંથી ઘડો તો કુંભાર બનાવે છે ને. એમ પરમાત્મા પરમ નિમિત્ત કારણ છે. નિગોદમાંથી સુપ્ત તમને જગાડી અને પરમ જાગૃતિના સ્થાનમાં લઈ જાય ત્યાં સુધીનું કામ ભગવાનનું છે, પરમ નિમિત્ત કારણ. એટલે જે ઠેઠ કામ પૂર્ણ થાય ત્યાં સુધી છોડે નહીં, એનું નામ પરમ નિમિત્ત કારણ. જેમ કુંભાર છે પરમ નિમિત્ત કારણ છે, ઠેઠ સુધી બીજા કારણો બદલાતા રહે. ચક્ર ને ચપલું ને કપડું ને એ બદલાતું રહે, પણ કુંભાર તો રહ્યો છે ને. સ્પષ્ટ થઈ જવું જોઈએ, નહીં તો કૃતજ્ઞતા જતી રહેશે તમારી. હું જ મારો કરતા છું, ગલત છે. તો ઉપાદાન કારણ છે, કરતા નથી. કરતું તદ્દન નિમિત્તમાં જ છે. એટલે પ્રભુ જ તમને શુદ્ધ સ્વરૂપ આપે છે. શુદ્ધ સ્વરૂપ તમારામાં પ્રગટ થાય એવી તમારામાં યોગ્યતા છે. એને પ્રગટ પ્રભુ કરે છે. નિશ્ચિત પરમ નિમિત્ત કારણ જ એટલા માટે છે ને. એટલે આપણામાં ને અન્ન દર્શનમાં એ લોકો પ્રભુને ઉપાદાન કરતા માને છે. આપણે નિમિત્ત માનીએ છીએ, બસ એટલો જ ફરક. રાખના એ રમકડા પ્રભુ રામે રમતા મેલ્યા રે. વાત સાચી જ છે. ત્યાં રામ એટલે આત્મા લેવાનો, ના શરીરને આત્મા જ રમતું મેલે છે. બધું નય સાપેક્ષ સાચું છે ને નિરપેક્ષ ખોટું છે. આખું વિશ્વ એના કરતા પરમાત્મા જ છે. પણ કોણ? સગુણ પરમાત્મા. સગુણ પરમાત્મા એટલે સટજી નિકાય. ઓહો. નિર્ગુણ પરમાત્મા એટલે વિતરાગ પરમાત્મા. નિર્ગુણ પરમાત્મા છે, જ્યાં સત્વ નથી, રજસ નથી, તમસ નથી. નિર્ગુણ પરમાત્મા એટલે જેનામાં જ્ઞાન દર્શન જાય પ્રગટ નથી થયું, હા, એ પણ નિર્ગુણ કહેવાય. પણ આપણે નિર્ગુણ એટલે પરમાત્મા લેવાના, જેમનામાંથી બધા દોષ જતા રહ્યા છે. સગુણ એટલે આ સટજીવ નિકાય. તો આખા વિશ્વનો કરતા સટજીવ નિકાય છે ને. સટજીવ નિકાય વિના વિશ્વનો એક પણ પદાર્થ બને ખરો? એ તૈયાર કરતા. અને એ અર્થમાં આચાર્ય સ્પષ્ટ કહે છે ને, એ ગયા આયા. આત્મા એક જ છે, જીવા સભ્ય ફૂટો ફૂટો. અચ્છા, જીવ જુદું, આત્મા જુદો. જીવ જુદો ને આત્મા જુદો. હાજી, બિલકુલ. સિદ્ધમાં આત્મા છે, જીવ નથી. એમ જીવન વાય જી કહેવાય ને, ત્યાં જીવન છે, કારણ જ નથી. આત્મા છે, આત્મા જીવ એક નહીં. આત્મા જ છે માત્ર. આત્મા ને જીવ જુદા પડી જશે. અરે અવસ્થા જુદી છે. જ્યાં સુધી પરાધારિત તમારું જીવન છે ત્યાં સુધી તમે જીવ, અને એ આધાર ખતમ થાય એટલે તમે માત્ર આત્મા. આત્મા શ્વાસ કે કશું ન લઈ શકે સાહેબ? હે? આત્મા શ્વાસ કેવું ન લઈ શકે? સિદ્ધને તો કશું છે જ નહીં ને. બધું ઓક્સિજન નથી, શ્વાસે નથી, શ્વાસ લેવા માટેનું શરીર નથી, કશું લેવા દેવા જ નથી. જે કંઈ જોઈએ છે જીવને જોઈએ છે. જે શ્વાસોશ્વાસ લે
અને જીવે એનું નામ જીવ, જે હોય એનું નામ આત્મા. તો પછી આત્મ નામનું દ્રવ્ય એટલે શું માનવાનું? શુદ્ધ આત્મદ્રવ્યને આત્મા માનવાનો. જ્યાં સુધી કર્મથી બંધ છે ત્યાં સુધી એ સત્વ છે, જીવ છે, ભૂત છે. આત્મા છે પણ અશુદ્ધ છે. દેહ દ્રષ્ટ્યા તું એ પાછું અલગ થઈ વાત. હા એ ભગવાન સાથેનો આપણો સંબંધ આપણે ઘટાડીએ છીએ અલગ અલગ. હા દેહ બાબા હું ત્યારે તારો દાસ છું, જીવ દ્રષ્ટ્યા તો સકરો તારો છું. અને આત્મ દ્રષ્ટ્યા તો એમાં હમ હા, એટલે અહીંયા આત્મદ્રષ્ટ્યા જ એકતા છે ને, હા. જીવ દ્રષ્ટ્યા નથી. નથી ના, જીવ અને આત્મા એ તો જુદા છે. જુદા નથી. આત્માની જ એક પહેલાની અવસ્થા છે. છે જુદા નથી, હા. પણ એમાંથી અરે માટી ને સોનું મિક્સ છે, હા એ શુદ્ધ થાય હા એટલે સોનું બની જાય, માટી જુદી પડી જાય. એવી રીતે એટલે જીવ એ માટી સ્થાને છે. માટીથી યુક્ત સોનું એનું નામ જીવ. અચ્છા, હા, અને શુદ્ધ સોનું થઈ ગયું હા. એ આત્મા એ આત્મા. અને માટી સુધી. જ્ઞાન અને દર્શનો ઉપયોગ દ્વારા નિરંતર ગતિશીલ એવો આત્મા, એ આત્મા. અને આ લોકથી પરલોકમાં નિરંતર ગતિશીલ એનું નામ જીવ. અચ્છા, આ બધા ફરક પાડવા પડે. પ્રભુ આપણને જીવમાંથી આત્મા બનાવે છે. રૂ છે બધી કપડું તો બનાવવું પડે ને. પ્રભુ બી આત્મા જ છે ને, હા? આત્મા આત્માને બનાવે છે. પ્રભુ આત્મા છે. પરમાત્મા આત્માને બનાવે છે, આત્મા આત્મા નથી બનાવતો. યાદ રાખવું. તમે તમને જન્મ આપશો, તારો આ મા બાપ જ આપશે ને. તમારો આત્મા એને પ્રગટ કરે છે પરમાત્મા. એ જ એમનો પરમ ઉપકાર છે. ઘણો બનવું હોય તો માટીએ સમર્પિત થવું પડે, ટપલાને બધું ખાવું પડે. એમ તમારે આત્મા બનવું હોય ને તો ભગવાનનું બધું સહન કરવું પડે. જે દંડ આપે, જે ઇનામ આપે, બધું. માટી છે ત્યાં સુધી થોકાવશે એ ખરા. માટી ખરે પછી જ તમને છોડશે. ઘડો બની ગયા પછી પંપાડે છે. હે, ઘડો પૂર્ણ બની ગયો, તપીને બધું તૈયાર થઈ ગયો. પછી અહીં પંપાડવાનું નથી, પોતામાં જ સમાવી લે છે. ઓહો, એ બધી પંપાડવાનું છે હોય છે. લીસું થાય ને, લીસું થાય ને પપ્પાડે તો. હે, લીસું થાય. ઈચ્છો લીસું કરે, આપણે ક્યાં લીસા થવું છે? આપણે તો ભેગા થવું છે. લીસું હોય ને ભેગું ના થાય. પણ ભેગું કરવું તો ખરબચરું કરવું પડે. બહુ લીસા છો ને ના, ભગવાન હાથમાંથી હરકી જાઓ છો. ખરબચડા એટલા બધા છો કે કામ કરવા જાય એને લાગે છે. દ્વેષથી ખરબચડા છે, રાગથી એકદમ લીસા છે. બે માંથી નીકળે ત્યારે ઠેકાણું પડે. ના લીસા ના વધારે પડતા ખરબચડા. નવપતજીનું આલંબન પરમ આલંબન છે. પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ ગુણ અને ગુણી રૂપ એમાં પ્રગટ થાય છે. નો પદમાં આ શિવ અને શક્તિ રૂપ. એકલા શિવ પણ નક્કામાં, એકલી શક્તિ એ નક્કામાં. શિવ અને શક્તિનું સાયુજ્ય હોય ત્યારે જ કામ આવે. એકલો પુરુષે શું કરે, એકલી સ્ત્રીએ શું કરે? બે ભેગા થાય ત્યારે જ બાળક થાય ને. એમ અહીંયા આગળ પંચબરમેષ્ઠીય શિવ છે
તો જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ શક્તિ છે. આત્મશક્તિ સ્વરૂપ છે જ્ઞાન દર્શન અને ચારિત્ર. આવરણ હટે એટલે જેમ સૂર્યનો પ્રકાશ પ્રગટ થાય એમ આવરણ હટે એટલે આપણી શક્તિ પ્રગટ થાય. એટલે નૌપત પૂર્ણ છે. સાધક શિવ અને શક્તિ બંનેની સાધના કરે ને તો જ એનું કાર્ય થાય. શક્તિ વગરના શિવ એ શવ છે, નિષ્ક્રિય છે. જ્ઞાન દર્શન અને ચારિત્રથી જ આત્મા સક્રિય છે. સિદ્ધ પરમાત્મા નિષ્ક્રિય કર્મ કર્તૃત્વની દ્રષ્ટિએ છે, અને સક્રિય સ્વસ્થિતિમાં રહેવાની દ્રષ્ટિએ છે. સિદ્ધના આત્માઓ કાંઈ કરતા નથી. કર્મ કરતા નથી. કરે તો કર્મ થઈ જાય ને. સ્વસ્થિતિ રૂપ એમની સક્રિયતા છે. એટલે પોતાના સ્થિતિમાં રહેવું એ પણ એક સક્રિયતા છે. બિલકુલ. તમે તમારામાં રહો એના માટે તો બહુ જોર પડે. રખડવા માટે જોર નથી પડતું. જેટલું ઘરમાં બેસી રહેવું પડે જોર પડે. તમે તૈયાર હો તો નો પછી તૈયાર છે. એનો મિનિંગ થયો કે શક્તિ તૈયાર હોય તો શિવ તૈયાર છે. એ તમે છે જ, પણ એ બે જણા કામ તમારું તમે તૈયાર તો કરે ને. એ તમે તૈયાર હો તો એ કરે ને. તમે તૈયાર ના હો તો શું કામ? એથી તમને સ્વતંત્રતા છે. જો ના હોય એટલી સ્વતંત્રતા તો સંસાર ચાલે જ નહીં. તો ભગવાન બધાને ઉપાડીને લઈ જાય સીધા જ મોક્ષમાં. તો વાત પૂરી થઈ જાય ને, પણ થતું નથી જ પૂરી. એટલે નક્કી થયું ને કે આપણે જો તૈયાર ન થઈએ તો ભગવાન કશું કરી શકે. ભગવાન કશું ના કરી શકે. ત્યાં ઉપાદાન જબરું થઈ જાય છે. એટલે આપણી તૈયારી એ ઉપાદાનની તૈયારી, એ જ ઉપાદાનની તૈયારી. અને તો જ એમાં નિમિત્ત કારણ કાર્ય કરી શકે. ધીમે માટીની તૈયારી કેળવાઈ કરી ચીકણી બનીને તો જ ઘડો બને ને. તો સાહેબ મુખ્યતઃ આપણી થઈ જશે ને તો અમે મહેનત કરીએ તો કામ થાય. બિલકુલ. રોટલી તમે બનાવો તો જ બને ને. એટલે ભૂખ તમે જ મટાડો છો ને, રોટલી નથી મટાડતી. ના, ભૂખ તો રોટલી મટાડે છે. પછી એટલે સમજી જવાનું. એટલે ભગવાન એ અપેક્ષા, એટલે ભૂખ મટાડવાનું નિમિત્ત ભગવાન છે. સક્રિય નિમિત્ત કારણે જ હોય, ઉપાદાન કારણે નિષ્ક્રિય હોય. બે સક્રિય થાય તો કામ થાય જ નહીં. એક નેગેટિવ ને એક પોઝિટિવ, એક સક્રિય ને એક નિષ્ક્રિય, બે ભેગા થાય તો જ કામ થાય. ગજબ છે. આખું વિશ્વ એ રીતે જ ચાલે છે. જો આવું ન હોય ને તો મહાપુરુષો ઉપાદાન અને નિમિત્તનું આટલું મહત્વ આપે નહીં. નહીં. એટલે જેટલા સ્તવનો ચૈત્યવંદનો વગેરે છે હા. એ બધા નિમિત્તને આની તો આપણે કહીએ ભગવાન ઘડી કરતી તારામાં શું જોર છે? મારે મોક્ષ આવવો હોય ને તો તું લઈ જઈ શકે. તારી શું તાકાત છે? તું મને લઈ જઈ શકે. મુજ સરીખા બેવાસીને પ્રભુ તું જો તારે. તાર કે લે બતાવું મારે ઉપાડ તું મને. આવું કહીએ ભગવાનનું અપમાન નથી.
લાડ છે, ઉશ્કેરે. નાનું છોકરું છે ને, માં પકડવા દોડતી હોય, નાસમ નાશ કરે, માં વધારે જોરથી પકડે, વધારે જોરથી છાતી હાથે ભીસે, એ માટે કરે છે. જેટલી તડપાવે એટલી વધારે પકડે ને. એ કે માને મળવું નથી, મને નથી ભાગતું, પણ હજી મારે તૈયાર કરજે, હજી વધારે તડપ, હજી તું વધારે તડપ, પછી હું તારા ખોળામાં સમાઈ જઈશ. તો આ બાળક આ સમજે છે? હે? આ બાળક સમજે છે? કોણ? બાળક કે હું વધારે પેલું કરું તો એ માણસ નથી, એ માણસ છે. પોતપોતાના સ્ટેજમાં બધા જ પોતપોતાનો સમજતા હોય છે. એને ત્યાં શું જોઈએ છે? મનોવાલ, તે પણ તીવ્ર, સાદું નહીં. માટે આ બધી મસ્તી કરે છે. આ બધું અનકોન્શિયસલી ચાલતું હોય છે. અંદર પડેલી જે ઈચ્છાઓ એ નાના બાળકમાં પણ આ રીતે પ્રગટ થતી હોય છે. બધું જ કોન્શિયસલી થોડું થાય છે. તમે હાલ્યા જાઓ છો, વિચારો ક્યાંય ચાલતા હોય, પગ ચાલ્યા કરે, કોન્શિયસલી કે અનકોન્શિયસલી. અનકોન્શિયસ. જમો છો, ક્યાંય વિચારો ચાલે છે, કેમ અહીં જાય છે રોટલી, બીજે ક્યાંય નથી જતી, અહીં નથી જતી, નહીં નથી જતી, નહીં જતી, અનકોન્શિયસલી. અહીં નખાય જે અંદર સંસ્કાર પડેલા છે ને, એ સંસ્કાર કામ કર્યા કરે છે. તમે છે ને અનકોન્શિયસલી જ અહંકાર ઉભો કરો છો ભગવાનની સામે. એટલે જ નમો કરવું પડે છે ને. નમોથી અનકોન્શિયસમાં રહેલો જે અહંકારનો ભાવ છે એને તોડવામાં આવે છે. નમો, ન બોલો ત્યારે મોઢું ખુલે, બહુ બોલે ત્યારે બંધ થાય. મોઢું ખુલે એટલે પાપ નીકળી જાય, અને પછી પાપ ન કહે એના માટે મોઢું બંધ થઈ જાય. નમોનું કામ જ આ છે. ના બો થાય એટલે બંધ જ થાય ને. તો શ્રીપાલજી દ્રૌપદજીને અમૂલ્ય ઘરેણાની જેમ હૃદયમાં ધારણ કરી રહ્યા છે. એના પછી સ્ટેપ બાય સ્ટેપ જે ભયજનક છે એને જ પ્રેમજનક બનાવતા જાય છે. સ્ત્રી એ દુર્ગતિમાં લઈ જનારો ભય છે ને, હવે ભગવાનના ભક્ત માટે નથી, એ બધું અહંકારી માટે છે. ભક્તને તો સ્ત્રી પણ સાધન છે ભક્તિમાં. બધા સાધન બની જાય. જેટલા સંસારના સાધન છે ને, જે આસ્વાદ તે પરિસવાદ, જે પરિસવાદ તે આસ્વાદ. પતન નોતરે પત્ની, ઉપર ઉઠાવે ધર્મ પત્ની. પ્રકૃતિ તો ઘૂમતી રહે છે, ખેલ બધો પુરુષનો છે. પહોંચી ગયા છે ક્યાં? હવે શ્રીપાલજી ક્યાં બેઠા છે? કંચનપુરમાં. ત્રૈલોક્ય સુંદરી સાથે. પહેલા ગુણ સુંદરી આવી, ત્રૈલોક્ય સુંદરી આવી. ગુણ હોય તો જેમ આપણે 4, 5, 6, 7 ગુંઠાણા ઘટાવ્યા પહેલા. હા બસ. તો ગુણસુંદરી બધા એક ચડતા જાય છે. 8મો ગુણસુંદરી, હા 9માં તૈલોક સુંદરી. હા, એ બધા એક જાણતા જવાનું.
ત્યાં ગુણસ્થાનકનું વિવરણ જોતા જાઓ ને એને ઘટાડતા જાઓ, ઘટતું જશે. કેટલીક કથાઓ રિયલ હોવા છતાં પણ અંતરંગ અને બહિરંગ બંને હોય છે. સ્ટેપ બાય સ્ટેપ આત્મા જે રીતે ઉર્ધ્વ વિકાસ સાથે એ આખો ક્રમ બતાવવામાં આવે. એટલે સ્ત્રી દ્વારા પણ તો સ્ત્રી શક્તિનું પ્રતીક છે ને, હા, શક્તિ મળતી જાય ને આગળ વધતો જાય. એના માટે સ્ત્રીએ નરકની ખાણ નહીં. ના વાસનાનું પ્રતીક નથી, શક્તિનું પ્રતીક છે. ફરક એટલું જ હોય છે, ભક્ત અને એની પત્નીમાં આત્મસાયુજ્ય હોય છે, વાસનાગ્રસ્ત વ્યક્તિમાં દેહ સાયુજ્ય હોય છે. આત્મસાયુજ્ય હોય એ દંપતીનું જ પ્રસન્ન દાંપત્ય હોય. દેહનું આકર્ષણ હોય ત્યાં સુધી દાંપત્ય પ્રસન્ન ન થાય. શિવ અને શક્તિ ભેગા થાય તો જ કામ આવે. મુક્તિમાં પણ એ જ છે, પરમ ચેતનાની સાથે આપણો ચેતન ભળી જાય છે. છેડો તો છે ને પરમાંબિકા કહેવાય છે. પરાંબિકા એ સમગ્ર જગત જેનામાં સમય જાય એવી માં. પરાંબિકા એ કયા દર્શનકાર કે છે? આ શ્રી પરમાત્મા છે, પરાંબિકા છે. જેને આપણે પરમાત્મા કહીએ છીએ એ જ. હા એ જ. જ્યાં આપણે બધા સમય જવાના, છેવટે મામાં જ સમાવાનું છે બધા. બીજો કોઈ રસ્તો જ નથી. પછી એનો માટે બહુ વ્યવસ્થિત રીતે આખીની ચર્ચા છે. અજયનો આવી રીતે મોક્ષ માને છે, પરમાત્માની પરમ ચેતનામાં સમાઈ જવું. એ મોક્ષ. પણ ત્યાં ગરબડ શું થઈ જાય છે એ લોકોને કે પાછો અવતરી શકે. હા, આપણે એમ કહીએ છીએ સમય ગયો પછી છૂટો ના પડે. એટલે એમની મોક્ષની કલ્પના સુદીર્ઘ વૈમાનિક દેવતાઓની જ છે, બરાબર. જેના સુદીર્ઘ આયુષ્ય છે, તેને અમરત્વ માને છે. વેદોમાં 12મા દેવલોક સુધીની જ સાધના છે. એથી ઉપરની સાધના આગમોમાં છે. આગમ ને નિગમ બે ભાગ છે. નિગમ એટલે વેદ. આપણામાં નિગમ જે છે એ વેદના છે. એ એનું અનુકરણ છે. મૂળ જે નિગમ હતા એનું, મૂળ નિગમનું અનુકરણ. જેનાથી વ્યવહાર ચાલે એ નિગમ, જેનાથી આત્મા ઉપલબ્ધ થાય એનું નામ આગમ. આગળ. એ લોકોમાં પણ આગમ તો છે ને. વેદાંત હા, એમાં પણ આગમ છે. એ વેદાંતને માને. વેદાંત એટલે શુદ્ધ નિશ્ચય, માત્ર આત્મ તત્વની જ વાત. જ્યારે આપણે અહીંયા આત્મ તત્વની વાત કરે ત્યારે વેદાંતિ સમજી જાય કે આ મહારાજ વેદાંતની વાત કરે છે. એમ ઘણી વાર એ મળે ને સાહેબ, તમે વેદાંતમાં બહુ સારું સમજો છો હો. વેદાંતનો વય જોયો નથી ક્યારે એકે. ઈશાવાસ્યમ શું ને યાજ્ઞવલ્ક્ય શું ને કઈ ખબર નથી. એટલી વાત નક્કી, અમારી વાત તમને તમારી લાગતી હોય તો તમારી ને અમારી એક જ છે, જુદી નથી. જુદા વાડા છે. એ તો વ્યવસ્થા છે ને. હા, વ્યવસ્થા. સંન્યાસી વેદાંતમાં જાય, ગ્રસ્ત બ્રાહ્મણ વેદમાં. એટલે તમારી પૂજા અને પદ્ધતિના બધું જે છે ને એ વેદનો ભાગ છે. ગ્રસ્તોનું બધું જ
એટલે આગમન આવે ને ક્યાંય એ વાત જ ના આવે. આગમ મોક્ષની વાત કરે છે. પછી આગમન ના આવે આપણે કેવી રીતે માનીએ? અમે ન માનીએ, તમારે મનાય. અમારે મને આગમન નથી આવતું. કોઈ જીવને બચાવવો, ભૂખ્યાને ખવડાવવું, અમે ન કરીએ. અમે કીડીને અમે બચાવો સમગ્ર જીવરાશિને બચાવીએ. આપ કીડીને ને બધાને બચાવો છો ને? અરે સમગ્ર જીવરાશિ અમારાથી ન મરે એ રીતે અમે વર્તીએ. સમગ્ર જીવરાશિ. કીડિયારું પૂરવા નથી જતા ખાવા માટે. એટલે એ આગમ. આગમ આત્મલક્ષી હોય, નિગમ વ્યવહાર લક્ષી હોય. ગૃહસ્થ કઈ રીતે જીવવું નિગમ શીખવાડે. સાધુ કઈ રીતે જીવવું શાસ્ત્ર શીખવાડે. તમે ત્રસ્ત્રીય હિંસાને છોડો, મેં ત્રસ્ત અને સ્થાવર બંનેની છોડી. અમારી અહિંસા વ્યાપક થઈ જાય. તમારી નાનકડી માત્ર 1.25 વર્ષો 20 વર્ષામાંથી સ્ત્રી સવા લખો છો ને, એનો અર્થ એ જ છે. મંગળ અહિંસા છે ને, એ સ્ત્રી સવાનો મતલબ એ નથી એ સવાયું કમાશું. હવે ત્યાં આરામથી રહ્યા છે. શ્રીપાલજી છે ને આ બહુ આરામી જીવ છે. જરાય આગા પાછા થાય નહીં. આરામી. જરાય ઊંચા નીચા ના થાય. એમને ટેન્શન ક્યાં છે? બધું તૈયાર જ છે. એમને કઈ ઉતાવળ જ નથી. એમને કોઈ ટેન્શન નથી. એમને બધું તૈયાર નવપદ છે. પ્રત્યે જે ભાવ થયો છે એ ચમત્કાર જોઈને કે આંતરિક ભાવથી છે? રૂપ જોઈને થતો પ્રેમ લાંબો ટાઈમ ના ચાલે. ગુણ જોઈને થતો પ્રેમ લાંબો ટાઈમ ચાલે. એટલે એમને ગુણ જોઈને કર્યું છે. શું? શ્રીપાલને નવપદ પ્રત્યે પ્રેમ ગુણ બિલકુલ. નવપદ સાથે વૈદ ને દગ્નિનો સંબંધ નથી. પરમ સંબંધ છે. બહુ સીધી વાત છે. સદગુરુ સિવાય આ થતું જ નથી. એટલે ફાફા ના મારવા. આ પ્રતિજ્ઞ ગુરુ જ કરાવે, બાકી અશક્ય છે. બધું જ પુરુષાર્થ લભ્ય નથી હોતું, અમુક પ્રસાદ લભ્ય હોય છે. આપણી શક્તિ ઓછી પડે છે ને પ્રભુ શક્તિ પૂરી પાડે છે, પછી જ તમે કરી શકો કામ. પુરુષાર્થમાં આપણી શક્તિ એના ઉપર જજુમવાનું છે. પ્રસાદથી પ્રભુની શક્તિ ઉપર આપણે કરવાનું છે કામ. આમ કહે છે કે ધર્મ પુરુષાર્થ સાધ્ય છે. આમાં શું છે? ધર્મ કોણ કરે? જળ કરે કે આત્મા? આત્મા. આત્માને મૂળ સ્વરૂપ પુરુષનું છે. વૈજન્ય જે પુરુષ અને સ્ત્રી છે ને એમાં ટકા હોય છે. કોઈ પુરુષ પૂરો પુરુષ નથી હોતો, કોઈ સ્ત્રી પૂરી સ્ત્રી નથી હોતી. 50% ઉપર જાય પુરુષના તો પુરુષ થઈ જાય, સ્ત્રીના હોય તો સ્ત્રી થઈ જાય. એટલે પુરુષ ને સ્ત્રી બે મિક્સ જ છે બધા. જે સાચું જોડવું હોય ને એમાં શું હોય? આ જેટલા ટકા સ્ત્રી હોય ને
જેટલા ટકા પુરુષ હોય 100%માં હોય બધું, એમ સ્ત્રીમાં પણ 100%માં હોય. બેના હરખા થઈ જાય તો બેના ભેગાથી 100% થાય, એ જોડું હરખું થાય. બેના ભેગાથી 100% ના થાય, અનબેલેન્સ થઈ જાય, તે જોડું ના મળે. એટલે તમે પછી કુંડલીમાં ગુણ મેળવો, જોડા મેળવો, ના તે બધું કર્યા કરો પંચાત. પછી એમને ભગવાન જેવું મેળવી આપે ને એવું માણસ મેળવી ના શકે. મતલબ પુણ્યથી જ સજોડું મળે, બાકી ગજોડા જ હોય. જેટલા સારો ચાલે છે સંસાર હા એ પુણ્યનું કારણ છે. હા. ક્લેશ વગરનો સંસાર પરમાત્માના કારણે જ ચાલે. પરમાત્મા ના હોય ત્યાં ક્લેશ જ હોય એકલો. સવારથી હજી સુધી લોહી ઉકાળા હોય. હવે જેને પરમાત્માની ખબર જ નથી અને છતાં એનો સંસાર સારો ચાલે છે. બિલકુલ પરમાત્માને એની ખબર છે માટે. ત્યાં પુણ્ય કામ કરે છે પૂર્વભાવનું. નાના છોકરાઓને સરકાર છે એની ખબર નથી, પણ સરકારને ખબર છે ને કે આ નવું મુરબ્બી આવ્યા છે. હા જન્મ થાય એવી નોંધણી થઈ જાય ને, થઈ જ જાય. છોકરાને ખબર પડી જરૂરી છે. વ્યવહારમાં બધું આ રીતે જ ચાલે છે. એટલે વ્યવહાર અને ધર્મ બાપને ખબર હોવી જોઈએ કે અમારો દીકરો છે. દીકરાને ક્યારે ખબર નહીં કે અમારો બાપ છે ને અમારી માં છે. બાપને માં કે ત્યારે જેને ખબર પડે ને શીખવાડે, બોલ પપ્પા, બોલ મમ્મી. છોકરાને ક્યાં ખબર છે? જન્મતા જ કોક લઈ જાય તો એના મમ્મી પપ્પા થઈ જાય, પેલા રે બેઠા એક બાજુ. બને જ છે. હવે દિમાગ ત્યાં રહે છે અને એક દિવસે એવું બને છે, ચાર પુરુષ આવે છે અને કે છે કે દલપટ્ટન નામનું નગર છે, ત્યાં ધરાપાલ નામનો રાજા છે, એને ઉત્તમ રાજાઓની દીકરી એવી 84 રાણીઓ છે. ઓહો ભાઈ નભાવવાની તાકાત ન તો લઈ આવે, 1 રૂપિયા ડોલરની તાકાત ન હોય તો શું કરે? ખભા મારે. આજે આ કાયદો એટલે જ આવ્યો છે. 1 રૂપિયા નથી ભરી શકતા, શું 4 ક્યાંથી ભરે? એટલે બોલું કાયદો જ કરી નાખ્યો, બીજી લાવતી જ નહીં. જયારે ભરી શકતા હતા ત્યારે જેટલી લાવી એટલે લાવી શકતા હતા. સ્ત્રીઓ પણ એ જ જોતી હતી, મારી રક્ષા અને મારી જીવનની જરૂરિયાત પૂર્તિ કરે છે ને બસ. મુખ્ય જ રહેતું, બીજી અપેક્ષા ઓછી રહેતી. નેચરલ અપેક્ષાઓ હોય, બનાવટી નહીં. ફિલ્મો જોઈને, સિરિયલો જોઈને, મોબાઈલમાં જોઈને ઘણી બધી બનાવટી અપેક્ષાઓ ઊભી થતી હોય છે. બનાવટી અપેક્ષાનો કોઈ મતલબ નથી. નેચરલ ભૂખ લાગે ને લોકો રોટલો ખાઈ જાય, એ નેચરલ. ભૂખ ન લાગે 17 વતેણા કરે, આ નથી ભાવતું, આ નથી ભાવતું, આ નથી ભાવતું. ભાઈ ભૂખ જ નથી એમ બોલ ને.
એમાં ગુણમાળા નામની પત્ની સૌથી મોટી છે. 5 દીકરા છે એમને, કોઈને 3 ને કોઈને 4 ને કોઈને 5 ને એક છોકરાની માં તો કોઈ છે જ નહીં. સાસુ એવી જ જોઈએ. ઘણા છોકરા હોય ને તેનું દિલ વિશાળ હોય, ઓછા છોકરા હોય ને એ હાવ કંજૂસ હોય. જેમ ખાનાર વધારે હોય ને એમ રસોઈ વધારે બને, ખાનાર ઓછા હોય ત્યારે એટલી બધી ઓછી રસોઈ બને ને વાત પડે તો પોતાને હાજે જ પેટ ભરશે એમ કરવું પડે ક્યારેક. ખાવાનું એ ખવડાવવાનું પુણ્ય હોય તો જ મળે અને ખાઈ શકે. ખાવાનું પણ પુણ્યથી પુણ્ય મળે તો બિલકુલ પુણ્ય વિના તો કઈ ચાલે જ નહીં. પૈસા વિના જેમ ચાલે નહીં એવી રીતે ભૂખે પુણ્યનો ઉદય હોય તો જ થાય લાગે. એમ હા, અગ્નિમાં લાકડા નાખો તો જ બી આગ મળે ને, કેમને મળે? બધે પુણ્ય જોઈએ. ગયેલો શ્વાસ પાછો આવે ને એમાંય પુણ્ય જોઈએ. પુણ્ય પરમાત્માની શક્તિ છે, તમારી નથી. પાપ એ તમારી શક્તિ છે. પાપનું ઉત્પાદન આપણે જ કરીએ છીએ. જેમ મેલ પેદા કરીએ એમ, પસીનો પેદા કરીએ એમ. પરફ્યુમ બહારથી લાવવું પડે, પસીનો બહારથી ના લાવવો પડે. સાબુ બહારથી લાવવો પડે, મેલ બહારથી ના લાવવો પડે. ગંદુ બધું આપણું, સારું બધું ભગવાનનું. એટલે આવું પક્ષપાત કેમ છે? જેવા લક્ષણ હોય એવું હોય એમાં પક્ષપાત છે. ગધેડી હોય તો નફરત કરે, ઘોડો હોય એને જ પંપાળે હોવું. પણ સાહેબ બેઠા બેઠા પરસેવો થાય, તડકો આવે, એમાં લખણ શું? શું આપણે બેઠા હોય તડકો આવે એકદમ તો પરસેવો થાય ને. લક્ષણ છે જ ને, ત્યાં બેસી જાઓ, ઉભા થઈ જાઓ. ઊભા થઈને તો બેસી તો હોય જ ને બીજે. જે તડકો હોય. થતું ગમતું નથી. હું આમને આમ કરીશ અને તું સુધર, તો કોઈ ના સુધરે. હું તો જે જ છું એનો એ જ રહું, અને તું સુધર, તું કોણ સુધરે? કોઈ ના સુધરે. પેલા તમે સુધરો. બધા આળસુના પીર છે. હિરણ્ય ગર્ભ, સ્નેહલ, યોદ્ધો, વિજિતારી અને સુકર્ણ 5 દીકરા છે ને એના ઉપર એક દીકરી છે, એનું નામ છે શૃંગાર સુંદરી. શૃંગાર છે. એ તો બધા રસ હોય, ગુણ પર હોય ને શૃંગારે હોય ને. ત્રૈલોક્ય પણ હવે લીલા છે બધી. નાટક બનાવ હોય, ક્યારેક રાજા બને, ક્યારેક ભિખારીએ બને, ક્યારેક દાતા બને, ક્યારેક માંગણે બને. આમ બધું હોય ને. ખાવામાં છે ને શાક, હિંગ ને મરચું ને તેલ ને રાઈ ને ધાણા જીરું બધું પડે તો ટેસ્ટ થાય ને. જુદું હોય તો એકેમાં ટેસ્ટ ના હોય, ભેગું થાય ને બધું ટેસ્ટી થઈ જાય. તમે જુદા હો તો બધાના પુણ્ય ઓછા થઈ જાય, અને બધા ભેગા હો તો પુણ્ય વધી જાય. એક જ દુકાન બધાનું પૂરું કરે, અને જુદા થાય તો 5 દુકાનમાં એટલું ના કમાય કે જેમાંથી સંઘ કાઢી શકે. તો લોકોને જુદા થવાનું મન કેમ થાય છે? એ લોકોને જ પૂછો, કારણ કે આપણે કઈ જુદા થયા નથી આપણા ગુરુથી. આપણે શું ખબર પડે કેમ જુદા થવાય? આપણે તો આપણા ગુરુ પરાણે જુદા મોકલતા હતા. એવા કુટુંબો છે, બાપ પરાણે જુદા કરે, વ્યવસ્થા માટે. ભાભીઓને જુદું જ ના થવું હોય, દેરાણી જેઠાણીને.
ભેગા રહ્યા હોય ને ઘણા વર્ષ એટલે બધી સગવડ ખબર પડી ગઈ હોય એ ભેગા રહીએ તો કેટલી સગવડ મળે, જુદા રહીએ તો કેટલી બધી ઉપાધિ થાય. વહુ હોય ને વહુની એને કંઈક કહેવું હોય ને તો પછી ના કહી શકે, પણ જેઠાણીઓ દુશરાણી કહી શકે, દેરાણીઓ દેરાણી કહી શકે. એટલે ઘરમાં ને ઘરમાં બધું પતી જાય. સાસુ બહુ ઝઘડે તો અંદર વચ્ચે આવે કોણ? એકલા રહેતા હોય તો પતે જ નહીં. એ ભેગા રહેતો જ પતે બધું, તો જ શાંતિથી જીવી શકે. બાકી તો બે ભેગા થાય એટલે બાજી. પાંચ ભેગા રહેતા હોય ને પછી પરમેશ્વર આવે. બે બાજે એટલે બગડે, ત્રણ તગડે. શ્રૃંગાર સુંદરી છે, ત્રણે લોકના શૃંગાર જેવી. એને 6 સખીઓ છે જે પ્રભુના ધર્મની અંદર કુશળ છે. પંડિતા, વિચક્ષણા, પ્રગુણા, નિપુણા અને દક્ષા, 5 સખીઓ છે. બધાનો અર્થ એક જ થાય હો. વિચક્ષણા એટલે હોશિયાર, પ્રગુણા એટલે પણ હોશિયાર, નિપુણા એટલે પણ હોશિયાર, દક્ષા એટલે પણ હોશિયાર, અને પંડિતા એટલે પણ. આ જે 5 છે ને એ 5 બુદ્ધિ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ બુદ્ધિના સ્તર છે ને એ રીતે. છઠ્ઠી રાજકુમારી જેમ મન અને 5 ઇન્દ્રિયો. આત્મા ગેરહાજર છે, મન ને 5 ઇન્દ્રિય છે. એવી રીતની છે. એક દાડો રાજકુમારીને બધા બેઠા છે. દરેક છોકરીને પોતાનું ભવિષ્ય શું એની ચિંતા હોય. ભાઈડો જબરો એટલે એને ચિંતા ના હોય, તો કે મારીને ખાઈ લઉં. સ્ત્રી બિચારી શું કરે બળા, એને ઘણું બધું વિચાર કરવો પડે. બાપ નહીં ચિંતા હોય, દીકરી નહીં ચિંતા હોય. સારું મળે તો ઠીક. અંદર અંદર વિચાર કરે છે આપણે 6 જણી ભગવાનની પરમ ભક્ત, ને આપણને એવો ભક્ત મળે તો ઠેકાણું પડે, નહીં તો નકામ. પણ ઓળખો સી રીતે? અને એમ તો પૂછાય નહીં ને તું જૈન છો? રાજકુમારીનો તો બધા અજાણ્યા જ વર આવે ને. કે ધર્મનો મેળ ના હોય તો કોઈ મેળ ના પડે કે આપણે. એટલે આમાં કંઈક આપણે ઉપાય કરવો પડશે. લગ્ન પહેલા જ પતિનો પરિચય મળી જાય એવો કોઈ રસ્તો ગોતવો પડશે. હવે ગોતે છે કાલે વાત. ચલો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશો સર્વત્ર સુખી ભવતુ લોક.